નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં સ્થિત શ્રી સરસ્વતી સ્કૂલમાં 2 દિવસીય ચતુર્વિધ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ ઉત્સાહભેર થયો હતો। શિક્ષણ સાથે સંસ્કાર અને સંવેદનાનું સમન્વય કરતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક વૃંદ માટે યાદગાર બની રહ્યો હતો। કાર્યક્રમના પ્રથમ દિવસે સરસ્વતી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેશ તેમજ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડી કિલન પટેલનું ટ્રસ્ટી મંડળ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમના આ સિદ્ધિને સ્કૂલ પરિવાર માટે ગૌરવની ક્ષણ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ તેમજ વય નિવૃત્તિ થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ચતુર્વિધ કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ ડોક્ટર હરિલાલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। ઉદ્ઘાટક તરીકે દહેગામના હરજી ભાટી એવોર્ડ વિજેતા નરોત્તમ મામા અને તેમની ધર્મપત્ની સરલાબેન નરોત્તમભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે સ્કૂલ મંડળના ટ્રસ્ટી તુલસીભાઈ સુરાણી ભગત, મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ તથા વાવ થરાદ કલેક્ટર JS પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉમા કેળવણી મંડળ દ્વારા જે ચતુર્વિધ પ્રોગ્રામ થયો એનો અહીંયા રમેશભાઈ ચૌધરી સાહેબે મને આમ તો 1 વર્ષ પહેલાં મને આમંત્રણ આપ્યું હતું। મને કે આવતા વર્ષે કંઈ પ્રોગ્રામ કરીએ તો મેં કીધું અમારી જરૂરિયાત પ્રમાણે કોઈ ઈચ્છા હોય તો કહેજો। તો એ હિસાબે મારું આવવાનું થયું અને ખરેખર ખૂબ આનંદ થયો। સરસ્વતી વિદ્યાલય પહેલી વાર જોવાનું થયું। આમ તો હું 8, 9 અને 10 સર્વોદય સ્કૂલનો વિદ્યાર્થી છું, પણ અહીંયા પ્રોગ્રામમાં કારણ કે આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે। અહીંયા બધા શિક્ષકો છે જે પણ બાળકોને પ્રોત્સાહિત કરે છે, જે પણ સારું ભણતર કેળવણી કરે છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે। એક નાનો માણસ પણ આપણે જોઈએ છીએ કે આજે પણ ચાની જે ચા વેચતા ચા કેટલી બનાવીને એ આજે નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રના વડાપ્રધાન બન્યા છે, આનંદની વાત છે। એક નાના ગરીબ પરિવારમાંથી જે રાષ્ટ્રનું પ્રથમ નાગરિક બને છે દ્રૌપદી મુર્મુ, એનું પણ ઉદાહરણ છે। તો અહીંયાનું જે સંચાલન છે ખૂબ આધુનિક છે અને ભવિષ્યમાં અહીંના બાળકો રાષ્ટ્રનું ખૂબ નામ રોશન કરે એવી અમારી શુભકામના છે। અને ભવિષ્યમાં પણ અહીંયા જે સરસ્વતી વિદ્યાલય છે એનું બધું ગ્રુપ સંકુલ છે, એનું મેનેજમેન્ટ છે, ડિસિપ્લિન છે, ખરેખર અભિનંદનને પાત્ર છે। મારા તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। આ તમામ વિદ્યાર્થીગણને અને શિક્ષકોને ખૂબ ખૂબ મારા અંતરથી શુભેચ્છા, આશીર્વાદ। હું પટેલ આરતી, સરસ્વતી શ્રી HL પટેલ સરસ્વતી વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હું હાલ અત્યારે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી છું અને આ 10મા અને 12માના વિદાય સમારંભના અને શુભેચ્છા સમારંભમાં મને આવવાનો મોકો મળ્યો તે બદલ હું 10મા અને 12માના વિદ્યાર્થીઓને જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તેમને એક જ ઉદ્દેશ આપવા માંગુ છું કે તમે તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખો, તમારું એક લક્ષ્ય નક્કી રાખો અને એ લક્ષ્ય ઉપર ઉદ્દેશ નક્કી રાખો અને તેને પ્રાપ્ત કરવા માટે બનતી તમારી બધી મહેનત કરો। મોડાસાની સરસ્વતી વિદ્યાલયના વિવિધ ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મહેમાનોએ વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીને મહેનત અને શિસ્ત સાથે આગળ વધવાની પ્રેરણા સાથે સ્કૂલ તેમજ સમાજનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન નિવૃત્તિ લઈ રહેલા 3 શિક્ષકો અને 1 સેવિકાનું ભાવભીની શબ્દોમાં સન્માન કરવામાં આવ્યું હતું। તેમની વર્ષો સુધીની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવતા તેમના નિવૃત્તિ બાદના જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। વિદાય લઈ રહેલા ધોરણ 12ના વિદ્યાર્થીઓ એકબીજાના સ્કૂલ ડ્રેસ પર સાઇન કરીને સ્કૂલની યાદો બનાવી હતી, જે ક્ષણો સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી। આજે સંસ્થા તરફથી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી, મને ખૂબ આનંદ થયો છે। આજના આ કપરા સમયમાં શિક્ષણ પ્રત્યે આટલી કટિબદ્ધતાથી કાર્ય કરતી સંસ્થાઓ ખૂબ ઓછી છે। શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં જાગૃતિની પુષ્કળ જરૂર છે। આજે તમે જોવા જાઓ તો સરકાર તરફથી જે પણ ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ખૂબ ઓછી સંખ્યામાં તમને હાજરી જોવા મળે છે। આવી સંસ્થાઓના માધ્યમથી આપણે આવી જે વ્યવસ્થા ઊભી કરી છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓની હાજરી આપણે ચોક્કસ વધારી શકીશું। ખાસ કરીને IIT, IIM, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને નેશનલ લો યુનિવર્સિટી
જેવી ખૂબ વિશ્વમાં નામાંકિત સંસ્થાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે, પણ જ્યારે આ સંસ્થાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે, ત્યારે આવી સંસ્થાઓ આ દિશામાં કાર્યરત થાય અને વિદ્યાર્થીઓને જાગૃત કરે અને વિદ્યાર્થીઓ આ બધી સંસ્થાનોમાં પ્રવેશ મેળવીને એમની કારકિર્દી બનાવે અને દેશની સેવા કરે એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓએ તેમના કેરિયરને પરીક્ષાના માર્ક સાથે બિલકુલ જોડવાની જરૂર નથી. વિદ્યાર્થીઓમાં જુદી જુદી પ્રવૃત્તિ માટેનો શોખ, તેના માટેનો લગાવ હશે તો એ વિદ્યાર્થી ચોક્કસ પ્રગતિ કરી શકશે. આજે ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જે વિદ્યાર્થીના પરિણામ સાથે નહીં પણ એ વિદ્યાર્થીના શોખ સાથે, વિદ્યાર્થીની લગન સાથે જોડાયેલા છે. એ વિદ્યાર્થીઓને આવા બધા ક્ષેત્રોમાં જો આપણે પ્રવૃત્ત કરી શકીશું, એમાં એ લોકોને દિશા સૂચન આપીશું, તો હું માનું છું કે વિદ્યાર્થીઓ ચોક્કસ એ દિશામાં પ્રગતિ કરશે. મારું નામ પટેલ ક્રિશા મુકેશભાઈ છે. હું સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિદાય સમારંભ હતો ધોરણ 10 અને ધોરણ 12નો. તેની સાથે સાથે 4 શિક્ષક મિત્રોનો વિદાય સમારંભ પણ હતો. તેમાં અમે ભાગ લીધો, તે બદલ અમને ખૂબ આનંદ થયો. આજે અમે અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ. અમને શાળામાં તૈયારી માટે પહેલેથી એકદમ તૈયાર કરવામાં આવ્યા. કઈ રીતના બોર્ડની પરીક્ષા આપીએ એના માટે અમને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું. અમને સર વારંવાર ટકોર કરતા કે આવી રીતના પેપર લખવાનું, આવી રીતના કરવાનું. તો અમને બોર્ડની પરીક્ષાનો ભય તો જરાય રહ્યો નથી. અમને આ શાળાએ ઘણું બધું આપ્યું છે. અમને શિક્ષણની સાથે સાથે અન્ય સાહસિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવડાવ્યો છે. અમને જીવન ઘડતરના સારા એવા સંસ્કારોને બધું આપ્યું છે. અહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આજે ઘણી બધી સિદ્ધિઓ મેળવીને મોટા હોદ્દા ઉપર છે. તો મારી એક જ આશા છે કે મારા સહઅભ્યાસી મિત્રો અને આવતી જે ધોરણની બેચો આવશે એ પણ ક્યાંક ઊંચા આકાંક્ષે પહોંચે એવી મારી આશા છે. મોડાસાની સરસ્વતી સ્કૂલના ચતુર્વેદ કાર્યક્રમના પ્રથમ દિને ગત વર્ષના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર આરતી પટેલે બોર્ડના વિદ્યાર્થીઓને સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે ચોક્કસ લક્ષ્ય સાથે પરીક્ષા આપવાની અને ઉત્તમ પરિણામ મેળવી સ્કૂલનું ગૌરવ વધારવાની પ્રેરણા આપી હતી. ચતુર્વેદ કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળના મંત્રી રમેશભાઈ ચૌધરી, સરસ્વતી વિદ્યાલયના આચાર્ય વિનોદભાઈ પટેલ, પિયુષ પટેલ અને દુર્ગાબેન ત્રિવેદી દ્વારા આમંત્રિત મહેમાનોનું આદર સત્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લાસ, ગૌરવ અને લાગણીઓથી છલકાતો ચતુર્વેદ કાર્યક્રમ પ્રથમ દિવસનો કાર્યક્રમ નવી ઉર્જા સાથે આગળ વધવાની પ્રેરણા આપતો સાબિત થયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નમસ્કાર. સંસ્કારિતાની નગરી ગણાતી એવી મોડાસા નગરીની અંદર શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય સંકુલ આવેલું છે. આ જે સંકુલ છે લગભગ 1985ના વર્ષથી પોતાની શિસ્ત અને સંસ્કારિતા માટે જાણીતું છે. આ સંસ્થાની અંદર કામ કરવાવાળા કર્મનિષ્ઠ જે શિક્ષકો છે, સાથે સાથે એનો જે મંડળ પરિવાર છે અને નોન ટીચિંગ સ્ટાફ પણ છે, એની એક આગવી વિશેષતા એ રહી છે કે અહીંયા એ બધા સાથે મળી અને કામ કરે છે અને એક પારિવારિક ભાવના સાથે અહીંયા કાર્ય કરી રહ્યા છે. છેલ્લા લગભગ 16 વર્ષથી મને પણ આ સંસ્થાની અંદર આ કામ કરવાની તક મળી હતી. અહીંયા મારી સ્થાનાંતર થતાં, બદલી થતાં મારે અન્ય શાળામાં જવાનું થયું છે. મારી સાથે બાકીના જે 3 મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ વય નિવૃત્તિ લઈ રહ્યા છે. એમની જે વય નિવૃત્તિ છે એને બિરદાવવા માટે અને મને શુભેચ્છાઓ પાઠવવા માટે શાળા પરિવારે આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાથે સાથે 10મા અને 12મા ધોરણના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમનો વિદાય સમારંભ પણ આની સાથે વણી લેવામાં આવ્યો છે. આવતીકાલે શાળા પરિવાર એનો વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહી છે. એટલે આમ ગણીએ તો આ એક ચતુર્વિધ કાર્યક્રમ છે અને એના સહભાગી થવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફગણ, મંડળના પ્રતિનિધિઓ અને અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. આજના દિવસે હું એવું કહેવા માગીશ કે સરસ્વતી શાળા જે છે એ શિક્ષણની સાથે સાથે બાળકને સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની પ્રેરણા પણ આપે છે. એટલે આ શાળા સાથે આપણે બધા જોડાઈએ અને આ પરિવારનો હિસ્સો બનીએ. થેન્ક યુ.